शरणागतम सुस्वागतम प्रभु जी हो स्वागतम शरणागतम सुस्वागतम प्रभु जी स्वागतम शरणागतम स्वागतम प्रभु जी शरणागतम प्रभु जी ओ
के गौरी नारायणी नमोस्तुते। सुमिरो पवन कुमार बल बुद्धि जय हनुमान जय कपीस यतुलित बलदा कही सके कहाते तुम उपकार सुखी वही दीना राम मिलाए राज पद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र योजन पर भानु लील्योताहि मधुर फल जानो प्रभु मुद्रिका उपमानी जल दिलाधि गए असिरज नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम द्वारे तुम रखवारे मोतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू डरना आपन तेज सहारो आपे तीनों लोक हाँकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुड़ावे मन वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग पर ताप तुम्हारा ये प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता सीतन धरई हनुमंत से सर्व सुख करई संकट हरे विधि सब पीरा जो
सुमिरे हनुमंत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव गुनाई। जो सत बार पाठ कर कोई, सुटहि बंदी महासुख हो। जो यह पढ़े हनुमान चालीसा, होई सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि सेरा, कीजे नाथ हृदय महडेरा। पवन तनय संकट हरणम, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसो सुदूर। बोले हनुमान जी महाराज की जय। અને વ્યાસાસને બિરાજમાન શ્રી દુર્લભદાસજી હરિયાણી મહારાજ આજે આ પ્રસંગને શોભાવનાર અને આશીર્વચન આપનાર એવા સંત શ્રી વાસુદેવદાસજી મહારાજ, પૂજ્ય સંતો ભૂદેવો, આ આયોજનના મુખ્ય જજમાન શ્રી મેઘાણી પરિવાર, એમના સ્નેહીજનો, સનાતન ધર્મપ્રેમી ભાઈઓ, વડીલો, માતાઓ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી અરજણભાઈ, આ કાર્યને આપ સૌ જાણી છીએ મુજબ શ્રી રઘુનાથજી મંદિરના 125 વર્ષ જેમને વડીલોએ આ પાયો નાખ્યો હશે, ત્યારથી આજ દિવસ સુધી આપણે ઈશ્વરનું ભજન કરવા માટે અને ઈશ્વરનું દર્શન કરવા માટે આપણે સૌને લાવો મળ્યો છે। એવા પ્રસંગને આજે યાદ કરવો જોઈએ અને આ પ્રસંગે આપણે સૌ વચ્ચે વધારે સમય નથી લેતો, પણ પ્રસંગ એવો છે કે જીવનને એક યાદ આવે કે આપણે બધા સાથે મળીને આજે 9 દિવસ રામાયણ શું છે? એક તો વક્તાશ્રીનો વિષય છે, આપણે 9 દિવસ સુધી એમને વાણીનો આપણા જીવનમાં ઉતારીએ। આવતીકાલનો એક પ્રસંગને યાદ કરું કે સવારે 7:30 વાગે 5 દિવસનો વિષ્ણુ યાગ મહાયજ્ઞની થવાનો છે। એ મોટા ચોકમાં સવારે પૂજન વિધિ છે। આપ સૌને અત્યારથી જ આમંત્રણ દઈ દઉં છું અને મહારાજશ્રીના હાથે કરકમળો દ્વારા અને મુખ્ય જજમાન એવા વાગડિયા પરિવાર એમની સાથે રહેશે અને આ પ્રસંગને શોભાવવા માટે આપ પણ સમયસર હાજરી આપશો તો મને લાગે છે ખૂબ સુશોભિત થશે। હું વક્તાશ્રીનો પરિચય વિધિ દેવા માટે મંદિરના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ ખોખાણીને વિનંતી કરીશ કે 2 શબ્દો કહેશે। અને ભગવાન શ્રી રઘુનાથજી અને દિંગેશ્વર મહાદેવને આપણા સૌ ઉપરની કૃપાને કારણે આજે જ્યારે રઘુનાથજી મંદિર પાટોત્સવ પ્રસંગે આયોજિત રામપારાયણ જ્ઞાન યજ્ઞનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રઘુનાથજી મંદિરના સ્થાપનને 125 વર્ષની ઉજવણીનો આ પ્રસંગ છે, ત્યારે આ વર્ષનો આપણો કાર્યક્રમ વિશેષ મહત્ત્વ ધરાવે છે। અને એ વચ્ચે આપણે સમક્ષ ઉપસ્થિત સૌ સંતો, આપ સૌ વડીલો અને માતાઓ, કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો, મહંતો, સુરા, વીરો અને દાતાઓની ભૂમિ છે। અને તેથી જ આપણે બધાને ખ્યાલ છે કે યુગો યુગોથી જેની ગાથાઓ ગવાઈ રહી છે એ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારિકા પધારે છે। સંતોની આપણે વાત કરી તો મીરા મેવાડ છોડીએ અને સૌરાષ્ટ્રમાં આવે છે। નરસિંહ મહેતા સૌરાષ્ટ્રનો
એ ભક્તધન અને કચ્છની વાત કરી તો દાદા મેકરણ, બોજલ બાપા, દદારામ બાપા, આ સૌરાષ્ટ્રના વીર સંતો, સીતારામ બાપા, આ સૌરાષ્ટ્રના સંતોનું જે પ્રદાન છે એ આજ સુધી ચાલુ રહ્યું છે અને એ આપણા સૌની કૃપા છે. આજે આપણે આંગણે રામપારાયણના વ્રતાપદે બિરાજમાન દુર્લભદાસજી હરિયાણી, એમને જ્ઞાન યજ્ઞના આપણે 9 દિવસ સુધી લાભ આપવાના છે. ત્યારે એ પોતે મહુવાના વતની છે અને આપણા સૌ સમક્ષ ત્રીજી વખત માધાપરને આંગણે આવી રહ્યા છીએ. સૌ પ્રથમ એમની રામપારાયણ કથાનું આયોજન જક્ષ મંદિર પાસે બાલા હનુમાનની સામે થયેલું હતું. ત્યારબાદ દિલીપભાઈ હિરાણીના સહકારથી દોડાવા હનુમાનજી ઉપર પણ રામપારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન થયેલું હતું. ત્રીજી વખત અને સવિશેષ તો આપણે આનંદ એ બાબતનો છે, 125 વર્ષની આ ઉજવણીનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે યોગાનુયોગ આજે તેઓ ત્રીજી વખત આપણે ત્યાં પધાર્યા છે. આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ અને 9 દિવસના આયોજન દરમિયાન આપણે સૌ સવારના 8:30 થી 11:30નો ટાઈમ છે, બપોર પછી 3 થી 6 વાગ્યાનો ટાઈમ છે. તો સમયસર 9 દિવસ દરમિયાન આપણે પધારી અને એમને વાણીનો લાભ લઈશું. આ કથાના મુખ્ય જજમાન નારાયણભાઈ કરશન મેઘાણી પરિવાર, પરંતુ એ નિમિત્ત માત્ર બન્યા છે. પ્રસંગ આપણા સૌનો છે, ત્યારે આપણે સૌ ઉમેદવાર જે બની શકે એ રીતે સાથ સહકાર આપીએ અને આ કાર્યક્રમને દીપાવવા માટેનો પ્રયત્ન કરીએ, એટલું કહી હું વિરમું છું. આપણે સૌને આપ્યો. આપણા વચ્ચે કોઈ બી કાર્યને આજે આપણી સંસ્કૃતિ મુજબ સંતોના આશીર્વચન અને દીપ પ્રાગટ્ય, તો હું મુખ્ય જજમાન પરિવાર એવા નારાયણભાઈ અને રામુબેનને વિનંતી કરીશ કે મારાથી સાથે રહી અને દીપ પ્રાગટ્યને પ્રાધાન્ય આપે. મારાસીને प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. સરપંચ શ્રી અર્જણભાઈને હું વિનંતી કરીશ કે વક્તાશ્રીને ફૂલહારથી સન્માનિત કરશે. પરમ પૂજ્ય વાસુદેવદાસજી મહારાજ પોતાનું સ્થાન લેશે. સરપંચશ્રીને હું વિનંતી કરીશ કે ફૂલહારથી એમનું સ્વાગત કરે. શ્રી રઘુનાથથી સ્વાગત કરે. શ્રી રામજીભાઈને અને વિશ્રમભાઈને વિનંતી કરું કે ફૂલહારથી મહારાજશ્રી અને વક્તાશ્રીનું સન્માનિત કરે. શ્રી વિશ્રમભાઈ જાદવા દબાસિયા,
દીપ પ્રાગટ્ય, ફૂલાથી સન્માન, ત્યારબાદ વાસુદેવદાસજી મહારાજને હું વિનંતી કરીશ કે આજના શુભ પ્રસંગે આપણે સૌને આશીર્વચન આપે. આશીર્વચન એવા, અને આ ગામને આપણી સૌની પરંપરા છે કે ધર્મ બાબતે સંતોના બે શબ્દો હોય ને આપણે જીવનમાં ઉતારીએ તો આ માનવ જીવન છે ને એ સાર્થક થઈ જાય. ઈશ્વરે કદાચ મને ને તમને એટલા માટે મોકલ્યા હશે કે જીવનમાં આવી તક ક્યારેક મળી જાય. મુખ્ય યજમાન તો ઘરાને થવું હોય, પણ એ ઈશ્વરની કૃપા વિના નથી થવાતું. આપણે જોયા રાખીએ છીએ, પણ ખરેખર અંદરથી જ્યાં સુધી પરમાત્માનું ચિંતન ન થાય, ત્યાં સુધી એનો સિક્કો ન લાગે, ત્યાં સુધી આજે મુખ્ય મહેમાન અને મુખ્ય યજમાન બનવું એ તો ઈશ્વરની કૃપા વિના આગળ ધપતું નથી. તો આજ આપણે એવા સંતોના આપણે આશીર્વચન લઈ કે રામપાયણ પહેલાં એમના આશીર્વચનનો બે શબ્દો સાંભળીએ. પૂજ્ય વાસુદેવદાસજી મહારાજ. તે દ્વંદ્વાતીતં ગગન સદૃશં તત્વમસ્યાદિલક્ષ્યં એકં નિત્યં વિમલમચલં સાર્વધે સાક્ષીભૂतं ભાવાતીतं ત્રિગુણરહિतं સદગુરું तं નમામિ. ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય શાંબાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય યોગીનાં પતયે નમઃ. ઓમ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोत्तमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ॐ विश्वानि देव सवितुर्दुरितानि परासुवा यद्भद्रं तन्नासुवा. ओम शांति शांति शांति. आत्मीयजनों, અત્રે શ્રી રઘુનાથજી અને ધીંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ માધાપર દ્વારા આયોજિત શ્રી રઘુનાથજી મંદિર 125 વર્ષીય સ્થાપન મહોત્સવ પ્રસંગે શ્રી રામપાયણ જ્ઞાનયજ્ઞના શુભારંભે વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય શ્રી દુર્લભદાસજી હરિયાણી મહારાજ તથા અન્ય ઉપસ્થિત ભૂદેવશ્રીઓ તથા મહાનુભાવો સંતો ભગવતી દેવીઓ તેમજ અત્રે ઉપસ્થિત આ કથાના આયોજક મુખ્ય યજમાન પરિવાર સર્વે તથા અત્રે ઉપસ્થિત સર્વે સભાજનો માતાઓ વડીલો ભાઈઓ બહેનો સિયારામય સબ જગ જાની કરો પ્રણામ જોરી જોગપાની. બહુ આનંદની વાત છે કે આપણને આ માધાપરના આંગણે આવો દુર્લભ સત્સંગનો લાભ મળ્યો છે. તેમાં રામાયણ એટલે કેવી રીતે આપણે જીવન જીવવું એ જીવનના દરેક પાસાનો એમાં આપણને ઉપદેશ મળે છે. આ પ્રસંગે ઉપસ્થિત આપણે સર્વે કર્તવ્ય આપણું એટલું છે કે આ પ્રસંગને આપણે વિવેકપૂર્વક આપણા જીવનમાં ઉતારીએ
આ જીવન કેટલું દુર્લભ છે કે સંતો દેવો પણ એની સ્પૃહા કરે, દેવોને દુર્લભ એવો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. અને તેમાં પણ આવો સત્સંગનો લાભ મળે એટલે તો સમજવું કે આપણા પુણ્યનો પુંજ એકઠો થયો છે. અને એ જ્યારે આ બધો એકઠો થાય ત્યારે આપણને આવો સત્સંગનો લાભ મળે અને ત્યારે આપણું જીવન સફળ બને. આ સત્સંગ કેટલી દુર્લભ વસ્તુ છે એ વિશે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામાયણમાં કહ્યું છે, મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ જબ જહી જતન જहाँ જઈ પાઈ સો જાનવ સત્સંગ પ્રભાવ લોકો વેદન આન ઉપાવ. અને બિનો સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિનો સુલભ ન સોય. તો જેને જીવનમાં જે કાંઈ ગતિ કીર્તિ યશ સુગતિ જે કાંઈ મળ્યું છે એ આ સત્સંગ દ્વારા જ મળ્યું છે, એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. અને આ સત્સંગ દ્વારા જ આપણને વિવેક મળે છે. ત્યારે આપણને ખબર પડે કે આપણે જીવન કેવું દુર્લભ છે, આ જીવન આપણે કેવી રીતે વિતાવવું જોઈએ, કેવી રીતે વિતાવી રહ્યા છીએ. આપણા જીવનની આ જે ગાડી છે એ રિવર્સમાં તો નથી જતી, એટલા માટે આ સત્સંગ આયોજન થાય છે. તો એમાં આપણે ડૂબકી લગાવી કરી અને આપણા જીવનને તલાશવું જોઈએ, જેથી કરીને એ વિવેક દ્વારા આપણે આપણા જીવનને સફળ બનાવી શકીએ. અને પરમ કૃપાળુ પરમાત્મા એ જે આ દુર્લભ દેહ આપ્યો છે, દાવ આપ્યો છે, એ આપણે સફળ કરી અને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. તો આપણે સૌ આનો લાભ લઈ જીવનને સફળ બનાવીએ. જીવન સદાચારમય, નિર્વ્યસની અને શીલ સંપન્ન બને. તો એટલા માટે કરી અને આપણે આનું પરિશીલન કરીએ તો જીવન સફળ બને. તો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કે આપણે સૌ એમાંથી લાભ લઈ જીવનને સફળ બનાવીએ. અને આયોજકોએ જે કંઈ આ સત્સંગનું આયોજન કર્યું છે તેમના અભિલાષ પરમ કૃપાળુ પરમાત્મા પૂર્ણ કરે એવી આશા સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. બોલો સનાતન ધર્મ કી જય. આશીર્વચનો આપણા જીવનમાં થોડા પણ રામાયણ શું છે કે આપણા ગ્રંથોના જે વિચારમાંથી જે પ્રગટ થાય, એના હૃદયમાંથી જે પ્રગટ થાય એવા દુર્લભદાસજી હરિયાણી આપણા વ્યાસાસને બિરાજમાન છે. એમનો 9 દિવસ સુધી એમનો વાણીનો લાભ લઈ અને થોડાક જીવનમાં ઉતારીને આપણે આ પ્રસંગને માણીએ. એ પ્રસંગને આપે એમને આજ્ઞા કરી આપણા સૌ વતી, પરિવાર વતી કે શુભ પ્રસંગના આ પ્રસંગે આપ આપણી વાણીનો લાભ અમને 9 દિવસ માટે આપો. અસ્તુ. જય સિયારામ. કથા કરો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શુક્લાંબરમ વિચારચાર પરમાદ્યાં જગદ્વ્યાપિની વીણા પુસ્તકધારિણીમ ભયદા જાડાંધકારપહાં હસ્તે સ્ફટિકમાલિકા વિદધતે પદ્માને સંસ્થિતા. વંદે તા પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદા શારદા.
मनोजवं मारुत तुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठम् वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं बोलिए रामचंद्र भगवान बालकृष्ण भगवान सद्गुरु भगवान हनुमान जी महाराज स्वामी नारायण भगवान ओ नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय बेज आपो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय
जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बहुत ही बोलो। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राजीव नयन धरे धनुषायक भक्त विपते भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवहुसो दशरथ अजीर जनक सुता
जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान ताके जुगपद कमल मनावो जासि कृपा निरमल मति महावीर भीनवो हनुमान राम जासु जसया प्रणवऊ पवन कुमार खलबल पावक ज्ञान घनम जासु हृदय बसहि राम शरचा कोन्देन्दु समदेय उमा रमन करुणा आयन जाहि दीन पर नेह करहु कृपा मदन सिया राम मैं सब जग जानी सिया राम मैं सब जग जानी प्रणाम जोरी श्री राम चंद्र कृपालु भजमान हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु नव कंज लोचन कंज मुख कर कंज पद कंजा नव कंज लोचन श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भज कांदार प्या गणित अमित छवि नव
कृपालु भज मन हरण भवभयदारुणं श्रीरामुकुट कुंडल तिलक चारुयुदार अंग विभूषणं आजानुभुज शरचापधर संग्राम जीत कर दूषण आजानुभुज शरचापधर संग्राम जीत कर दूषण श्री रामचंद्र कृपालु भज मन हरण भवभयदारुणं श्री रामचंद्र कृपालु भज माज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम माज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंदयानंद कंद कौसल्या चंद दशरथ नंदन